તો હલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા આ જૂના ઘરમાં. પેલું ઠેકાણું અમારું 4 દિવસનું ઠેકાણું હતું, બાકી ઘરે ઘર. એટલે આવી ગયા હતા કાલ રાત્રે, લેટ નાઇટ આવ્યા હતા અમે. અને અત્યારે ના હોત, અત્યારે 10 વાગે જવાનું જ હતું, પણ અમે ગયા નહીં. જવાનું જ્યાંથી આવ્યા હતા ત્યાં ભાવનગર અમરેલી વાળા રોડે જવાનું, ભાવનગર હાઈવે છે. પણ ભાઈ આ છોકરાનું થોડું કામ હતું, સ્કૂલનું બધું, એટલે આપણે ગયા નહીં. હવે રાત્રે નીકળવાના છે સુરત, પણ પહોંચી ગયા છે ઘેર. અને તો ઘેર આવે એટલે શું થાય તમને બતાવો. શું કહેતી હતી મમ્મી? ત્યાં એવું કીધું કે 2 જણાએ ધ્યાન રાખવાનું, છાશ ના પીવી. એટલે કોણ 2 જણાએ છાશ નહીં પીવાની? જેના થોડી તકલીફ જેટલી હતી ને એના તરેલી વસ્તુ ના ખવાય. પછી સાસ તો નામે ના પીવાય. મેં કરેલું ખાધું, સાસ પૂરીઓ હતી તોય નથી ખાધી. સાસ પીને જો પછી અમને મળતું ને ના જ નહોતા. આટલા દાડા મેં 1 કે 2 દાડા છાશ પીધી હતી. દરરોજ હતી 2 ટાઈમ તોય નથી પીધી. સાસ એક પણ કશું ખાવાનું પણ ભાવતું નતું. પૂછો સાસ ભાવ ખાવાનું પણ ભાવતું નહીં. આ તો સાસ પીવો કે ના પીવો પણ થોડી એ પીધી ખરી ને ગોળી કેવડી હોય સા ડોક્ટર ની. હા તો સાસ એક વખત પીવો કે 10 વખત પીવો, પીધી તો ખરા ને. મારે ઝેર તો જતું નહીં મોઢામાં, બસ તાનો પછી હું 10 ના પછી પછી માટે ના જ માટે ના. આપણે થોડું આપણે શરીરને કંટ્રોલ રાખીએ. મને ખબર આપેલી મને તમે જેને જેને પૂછો બધા તકલીફ આવે છે. જે શરદી ઉધરસ જેને જેને મહિનો થયો 2 મહિના થયો તોય મળતા નહીં. જમી તમે એને પૂછો ખાય છે તો હજુ મળતી એ ખાતો હોય, છોનો ખાતો હોય. એ ખાતો હોય. તો ભાઈ ઘેર આયા અમે, કાલ રાત્રે ઘેર આયા અને સવારનું બેનું કોન્ટ્રોવર્સી ચાલુ થઈ ગઈ છે. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હરણ મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. અને આ ભાઈનું શું થયું છે? મને નહીં ખબર. ફરીને આવ્યો એટલે એના અથરોન સરખું જ છે. એના અથરોન સરખું શું છે? ઘર નહીં ગમતું. આ જો જઈને આયા ને એટલે આજે અમારા મમ્મી માથા પીતા મળ્યું ને પપ્પાને ફોન કરાવડાય બેન જોડે કે અમારા પપ્પાને બોલાવજો બેન. ત્યાં બોલા પપ્પા પાછા આયા. આ તો અમે ગયા નહીં કે અમારે 8-10 વાગે જવાનું હતું ને લક્ઝરી માંથી રો ફેરીમ જવાનું, જહાજમાં જવાનું હતું. આવું હતું કે ઓલા કબીરભાઈ ને શું કહેવાય ધ્વનિ તાવાના છે, મને કીધું છે મારે આવું છે. બોલો એક ગુરુભાઈનો છોકરો કબીર. ગીત ગાય છે ધ્વનિત રાધિકાબેનનો છોકરો. એ 3 મિનિટ ગુડી થઈ ગઈ હતી કે આવવાના જ મારે આવું છે. બોલો. હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનો અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આ બધો ફરી આયા તે અધમોદો થઈ ગયા છે. વજન કર, વજન તારું. હવે ભાઈના ઘેર જઈને આયા તો વજન કરો. એટલે અમે તો રૂપાળું જો બીમાર ના થયા ને એવી જ વસ્તુ ખાધી હતી. અમે તો લત્તા પગા મામા આવતે પેલી ને ઓઢીદાર ને માલપા કર્યા તે હેતલી તે મામા કે માલપા કરાતા છે તેલનું દૂધ રસ થાય કે શીરો જમ ના કર કે ગુણ માટે તે બીજા દાળ શીરો બનાવે મમ્મી. બોલો તો પછી તો જો આવા છે ભાઈ અને ભાભી અને ભાઈના છોકરાની વહુ. કાલે મેં કીધું તો ના પાડતા હતા. ભાઈ પહોંચે તો ખરી પણ ભત્રી જાવો બોલો શીરો માલપા આગળ ખવડાય તો શીરો બનાવી ખવડાય. એ લોકો ના પાડતા હતા કે અમે લોકો મૂકી જઈશું, તમારી એટલે ધક્કો ખાવાની જરૂર નહીં, તમે થાકે પાકે પાછા અહીંયા લેવા આવો એના કરતા અમે ભૂખી જઈશું. સાલેડ તો હવે ભૂખ લાગી છે એટલે એક કોઈના કે બળે બાપ નું હતું તે એમને લાપસી બનાવી. શું વાત છે? કરાય ના શેકાય ના તેમને લાપસી બનાવી ખવડાય અને વધે પાછો ઢોકળો બનાવી એ કોઈના કે. જો ભાઈ મારા અત્યારે કામ ઢગલો છે, કારણ કે અઠવાડિયાનું કામ કઈ થયું નથી. બધું એડિટિંગ ને બધું કામ બાકી છે એટલે કરવા દો અત્યારે. અને બીજા ભાઈ કે લાડવા ખાતા અને લાડવા ખાધા અને કાલ પાછું ખબર છે તોકણાઈ નું ખાધું ખબર છે તો તોકણાઈ પાછો પેલા કેવા પેલા ગામ બનાવજો હું તો ભૂલી જાય. ગલેફો ના ગલેફો નહીં, જલેબી ઘૂઘરા નહીં બળે. આ તો આપણું તીખું બ્રેડ નું બ્રેડ પકોડા. પાછો બ્રેડ પકોડો તરેલા બહુ નતા બોતાર્યા. ઓહો આખા તેલમાં તબોળવાના હોય, કરવાના હોય. બ્રેડ પકોડા
શું ના ના આપણે બનાવતા જ હતા. વાત સરસ. અરે મામા ગયેલા ભાઈના ઘરના તેલને ઉધરસ ન થયું હોય એટલે બે પકોડા બનાવ્યા તો પાછો ક્યાં ઓકે પાછો ઉખડી બનાવી આપણે પ્લાન 2 દાડા પછી રાખીશું કારણ કે આજનો દારો કાલનો દારો રવિવાર સોમવારે નહીં પેલા કામ જરૂર સોમવાર પછી હું ફ્રી છું પછી આપણે બધે કહાની કરીશું એકબીજાનો હું જાઉં કપડા ઉકવા 3 ગાળ બાર ધોયા 3 ગાળ ક્યાંક બહાર જવું તો સારું લાગે પણ આ લબાચા ધોવાને એટલે કંટાળો 3 ગાળ બાર ધોયા 3 ગાળ મશીન બધા હજુ આ 5મી વાર ધાબા ઉપર ચડીશ તું ફટાફટ ઉતાર કર માર ફોન આજે બાર ફળા છે એટલે લબાચા ધોવા પડું પાછો બીમાર પડીએ નહીં ઉધરસ થઈ કે કશું જ થયું નહીં અને જો આ તો છે કાઠો ડોટા બરાબર સરસ સરસ કપિલાબેન સરસ અને એવા સોસાયટીમાં ફોલોવર મળે તે બાપો બધો મળતો ભરતી પાડતો અને આવી તો હું આપણી મૂર્તિ ને તો કોઈ દાડો હું હોળી નથી રમી અને એક તો હોળી રમી નથી કેટલી હોળી રમી બાપા એટલે જ કહીએ મને છે કલર કરી દીધો હોળી એટલી રમાય પાણી બોલો જબ્બર હોળી એટલે જ કહે છે પોતાના માટે જીવો રમાય. તો ફાઇનલી ગાઈઝ અમે પાછા ફરીથી નીકળી ગયા ચાલુ છે થઈ છે ફરીથી તો ફરીથી ભાઈ અમે લોકો નીકળી ગયા છે ટ્રીપ ઉપર આ કોમ જ એવું છે ને કે એક દારો ઘેર રહેવું પડે અને 2 દાડા બહાર રહેવું પડે એના જેવું છે આ તો ઠીક છે છોકરો છે એટલે અમારા ઘેર રહીએ છે મોસ્ટલી બાકી કામ એવું છે ને કે ગાડા તો અઠવાડિયામાં એક જ દાડો ઘેર આવવાનું થાય સાચી વાત છે આજે જવાનું તો સવારે 10 વાગે અને અમે જઈ રહ્યા છે રાતના 12 વાગે હા આમ તો સવારે 10 વાગે વાગે નીકળી જવાનું હતું આજ ને કાલ 2 દિવસ પણ થોડું કામ હતું છોકરાઓને બધું હતું એટલે રાખ્યું કે રાત્રે જઈએ તો એક દિવસ આપણો બગડે નહીં અને છોકરાને સ્કૂલ બોલે ભરાઈ જાય અને થોડું જે ઘણું કામ હોય એ કામ પણ આપણું પૂરું થઈ જાય અમે તો નીકળ્યા છે સુરત જવા માટે અને હજી 12 વાગે છે રસ્તામાંથી જે જશોદાનગરથી ભાઈ વિજયભાઈ લેવાના છે વિજયભાઈ ઝાલાને એમને ને એમની ફેમિલી લઈને પછી અમે જઈશું સુરત જવા માટે નીકળી જઈશું સુરત ત્યાં કેટલા વાગે પહોંચીએ છીએ પેલી હોટલે જવાનું છે હોટલે સ્ટે કરી પછી સવારે 9 વાગે સુરત નગરપાલિકા એન્ડ સ્ટુડિયો શોકેસ તરફથી સ્વચ્છ ભારત મિશનમાં પ્રોજેક્ટ છે ઇવેન્ટ છે તે ઇવેન્ટમાં જવાનું છે તો અને અમારે સવારે જવાનું તો એ બધા જે સવારે નીકળ્યા હતા એ હજુ હવે પહોંચ્યા હવે છે પહોંચ્યા. અને જમણવાર એ કરે લોકોનો છે. ચાલુ છે એટલે અને હવે અમે નીકળ્યા છીએ એટલે અમે પહોંચીએ ચલો